જે પોતે જીવનભર અમદાવાદ રહી અને પૂરી કમાણી કરી અમદાવાદમાં કમાણી કરીને જો કદાચ એ કમાણીને ગોઠવ્યું હોય તો એક મકાન બનાવ્યું હતું. કેટલું? એક મકાન. પૂરા સહભાગી, પ્રેમી, આનંદિત, એકનિષ્ઠ, અનુભવી એવા સનારામ મહારાજ, જેમને અમારી પણ ઓગળી પકડી છે, અમારી પણ ઓગળી પકડી છે અને અમને પણ ચાલતા શીખવાડ્યા છે. એટલે પહેલા તો એમને ગુરુ મહારાજ જે આ અવસરનો લાવો લીધો એટલે આપણે એમને કોટી વંદન કરીએ છીએ. એક મકાન અમદાવાદમાં બનાવ્યું હતું. એ જ મકાન અમદાવાદથી છોડી ત્યાંથી જેવું મૂક્યું અહીંયા આવીને ઊભું કર્યું. પહેલાં હતું મકાન કે ભાઈ સનારામનું ઘર, આજે રામગંગા મઢી ઊભી કરી છે, જેને આશ્રમ નામ આપ્યું છે, જે છોડે એટલા સંતો બિરાજે છે. આવા પુરુષને બહુ ધન્યભાગ્ય છે કે જેને અવસરનો લાવો લીધો છે. અને મહાપુરુષો પણ ગાયા છે કે અવસરનો લાવો લીધો રે ધન ધન જીવ્યો તેનો જુઓ તો ખરા. આ મહાપુરુષો જો કદાચ આજે આનંદ કરી રહ્યા હોય તો એ સદગુરુ સ્વરૂપ એવા સનારામ મહારાજ એ પ્રત્યક્ષ આપણી પાસે જેવા જોઈએ, જેમ જોઈએ એવા આપણી સન્મુખ છે. એવી જ રીતે વાલાનું કલેવર સમજી અને રામના કૃષ્ણ જે કંઈક થઈ ગયા છે, રામના કૃષ્ણ જે કંઈક થઈ ગયા જેના આપણે ગુણ ગાતા હોય, ઠીક છે ગઈએ છીએ. ગુણ તો ગોવિંદ ના ગવાય, ગુણ ગોવિંદ ના ગવાય, પણ ગોવિંદ બાબતને ગોવિંદ કરવાથી કઈ કલ્યાણ થાય એમ નહીં. કલ્યાણમાં તો જ્યાં આપણું બોલવું, ત્યાં આપણું ચાલવું, ત્યાં આપણું હોવું, આપણી હયાતી બોલવી જોઈએ. અને ગુરુ મહારાજે પણ કીધું છે, હવે લવજી મહારાજે પણ સરસ એવી વાત કરી છે, વાણી બોલ્યા પ્રભાતની. હવે કે જાગ્યો ભાઈ કે મારો રે ગુરુ મારા ઘેર આયા. હવે ગુરુ ઘેર આયા એટલે ગુરુ આ ઘેર તો પછી આવે, પણ એ વાત છે આ ઘરની. જ્યાં સુધી અહીંયા પ્રકાશ ના હોય ત્યાં સુધી ક્યાંય અંધકાર જવાનો નહીં. અને નિરત બાપુ તે બોલ્યા છે કે સ્વયં પ્રકાશે તો પોતે રે, એવું નિર્ણય કરીને કીધું છે. બધા સાનિધ્ય સંપ્રદાયની વાતો તો બધા જ કરે છે, પણ સનાતન બાબત એ છે કે સમસ્ત વેદો, શાસ્ત્રો, ઉપનિષદો, સમસ્ત ગુરુઓ, સમસ્ત સંપ્રદાય જે કે સાનિધ્ય હોય, પણ દરેક ગુરુએ, દરેક શાસ્ત્રોએ, દરેક વેદોએ એક જ ઈશારો કર્યો છે, અને ઈશારો છે નિજ ધર્મ અને નિજ નામ તરફ. કોઈએ ક્યાંય આગળ ચીધી નહીં. હવે સમસ્ત સંપ્રદાય જો કદાચ નિજ ધર્મ અને નિજ નામ તરફ આગળ ચીકતા હોય તો એ છે સનાતન અને એ છે સત્ય. અને સમસ્ત શાસ્ત્રોનો સાર ને સમસ્ત સાનિધ્યનો અને સાનિધ્ય પંથનો અને સમસ્ત ગુરુઓનો જે ઈશારો છે એ સ્વધર્મ તરફ છે.
અને ગીતા ધર્મશાસ્ત્ર જેવું પણ એવું કહે છે કે હે અર્જુન તો સ્વધર્મ પાલન કર, તું મારા એકના શરણે આવ. આપણે બધા જ ધર્મો પાળતા હોઈએ છીએ, બધા જ ધર્મોને માનતા હોઈએ છીએ, પણ પોતાનો ધર્મ જાણતા નહીં. આપણી આ પહેલી ભૂલ છે. સ્વધર્મ એટલે આપણા પોતાનો ધર્મ છે. અને જે પોતાના ધર્મ પર પતિત કરે છે, પોતાના ધર્મને જાણે છે, પોતાના ધર્મ પર ત્યારે જ તેને નિષ્ઠા જાગે છે. નિષ્ઠા જ્યારે જાગે છે, નિરત કહે નિષ્ઠાનું ફળ અધર્મથી ઓસરવું અને ધર્મ દર્શન કરવું તો કરવા જેવો ધર્મ છે. કરવા જેવો ધર્મ છે તો એ સ્વધર્મનું પાલન, અન્ય ધર્મો વળગા કરવા અને સ્વધર્મનું પાલન કરવું. હવે સ્વધર્મ એટલે શું બાબત છે? કોઈ પણ બાબત, કોઈ પણ મુદ્દો, કોઈ પણ મહાપુરુષ હોય કે સંત હોય, જે તે છે, જે મુદ્દા જે વાત છે, જે શબ્દ છે, અને એ શબ્દની જગ્યા જો કદાચ આપથી છૂટી જાય તો વ્યાપથી છૂટી જતી હોય છે. જો આપમાં નહીં હોતું તો વ્યાપમાં કંઈ છે નહીં. જો કદાચ જેને આંખો દેખાતું ના હોય, જે અહીંયા જોઈ શકતો ના હોય, અને એને દુનિયાની પરિક્રમા કરાવી દઈએ તો જે અહીંયા નહીં જોતો એ દુનિયાની પરિક્રમા કરીને શું જોશે? માટે સ્વધર્મ જરૂરી છે. આપણે બીજે ના લેતો એક વિચાર કરીએ કે હાથને આપણે કહેવું પડતું નહીં, ઇન્દ્રિયો જો કદાચ એનો ધર્મ ના છોડતી હોય તો આપણે આપણો ધર્મ કેમનો છોડી દેવો જોઈએ? પરમાત્માએ જે કંઈક રચના કરી છે એ બિનજરૂરી નહીં, એને એ જ રચના કરી છે કે જે જરૂરી છે. આંખ જો જોવાનો, એનો જોવાનો ધર્મ છોડતી નહીં, કાન સાંભળવાનો ધર્મ છોડતા નહીં, હાથ પકડવાનો ધર્મ છોડતા નહીં, પગ ચાલવાનો ધર્મ છોડતા નહીં. જો ઇન્દ્રિયોનો ધર્મ ના છોડતી હોય તો આપણે આત્મા કરીએ છીએ એ આપણો સ્વધર્મ કેમ ભૂલી જઈએ? ગુરુ મહારાજે તો જે શાન કરી છે એ સ્વધર્મની વાત કરી છે, અને સ્વધર્મ છે એ આત્મામાં જાગવાની વાત છે, આત્મામાં ઉભા રહેવાની વાત છે, આત્માની વાત કરવાની વાત નહીં. આત્મા તો પરંપરાથી ચાલી રહી છે. આત્માએ પરંપરા, જાણીતા અજાણીતા બધા જ નામી અનામી જે કંઈક હોય એ પણ કહે છે કે ભાઈ આ આત્માને જાણો, આત્માને જાણો, આત્માને જાણો, આત્માને જાણો. પણ આત્મા છે શું એ મહત્વની બાબત છે. આત્મા જો હોય તો જ જણાય, છે નહીં તો શું જણાય? આત્મા છે તો જણાય, નહીં તો શું જણાય? જેનું અસ્તિત્વ છે એ હાથ લાગે, નાસ્તિત્વ છે તો શું હાથ લાગે? પાણીમાં તમે બાચકા ભરો, શું તમે મેળવી લો? ખાલી જગ્યામાં મુઠ્ઠી વાળો, શું તમે મેળવી લો? પણ જેની હયાતી છે, જેની પ્રત્યક્ષતા છે, એ આપણાથી અડગું હોય નહીં, આપણાથી અડગું હોય નહીં. એટલે આપણે જો કદાચ પ્યાસી થયા હોય, મુમુક્ષુ થયા હોય, અને ભૂખ લાગી હોય અને આપણે જમ્યા હોય ત્યારે આપણો તૃપ્તિનો આનંદ મળે. પણ જ્યાં સુધી ભૂખ નહીં લાગે ત્યાં સુધી પકવાન પણ આપવામાં આવે તો આપણને ફીકા લાગે. જ્યાં સુધી ભૂખ નહીં ત્યાં સુધી પકવાન પણ આપવામાં આવે તો એ ફીકા લાગે. પણ મુમુક્ષતા એ આપણી પોતાની હોવી જોઈએ. કોઈ ગુરુ, કોઈ શિષ્યને તારવા સમર્થ નહીં. જો કદાચ કોઈ ગુરુ શિષ્યને તારી શકતા હોય તો આ સૃષ્ટિની અંદર
જેટલા શિષ્યો છે એટલા બધા પરિભૂત હોત.